નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે। આપણે છેલ્લા લેક્ચરમાં એસપીમાં વિભાગ નંબર 2માં કંપની સભા તેના વિશે વાત કરી હતી અને ચેપ્ટર પૂરું કર્યું છે। આજે આપણે વિભાગ નંબર 2નું છેલ્લું ચેપ્ટર કંપનીનું વિસર્જન તેના વિશે વાત કરવાની છે। બીજું કે હવે તમે જોયું હશે કે સરકારે આ વર્ષ માટે અમુક સિલેબસ બાદ કર્યો છે, તમારે એક્ઝામમાં પૂછાશે નહીં। તો હવે આપણે જે લેક્ચર લઈએ તેમાં જે તમને પૂછાવાનું છે એ મુજબ આપણે લેક્ચરમાં ભણીશું। જેમ કે આ ચેપ્ટરમાં કંપનીનું વિસર્જન ચેપ્ટર નંબર 7માં તમારે 2 પોઈન્ટ આમાંથી રદ કર્યા છે કે આ વર્ષ માટે આ પોઈન્ટ પૂછાવાના છે નહીં। જેમાં તમારે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન જો 7.2.3 સભ્યો દ્વારા અને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન આ બંને પોઈન્ટ તમારે બાદ કરી નાખ્યા છે। જો આગળ તમે જોશો તો તમને 7.2 તેમાં 3.2 એવું જે સભ્યો દ્વારા સ્વૈચ્છિક એટલે કે ખર્ચા અથવા વિસર્જનની વિધિ આપી છે તે રદ કરેલો છે, અને છેલ્લો પોઈન્ટ એક લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિ આ બંને પોઈન્ટ એક્ઝામ માટે રદ કરેલા છે। તો આપણે જે બાકીના પોઈન્ટ છે તે આ ચેપ્ટરમાં ભણવાના રહેશે। બાકીના જે ચેપ્ટરોમાં આપણે જેમ જેમ રિવિઝનના લેક્ચર લઈએ તેમ તમને એમાં જે પોઈન્ટ પૂછાવાના છે તેની વાત કરતા જઈશું, એટલે તમારે બાકીના પોઈન્ટ જે તૈયાર કરવા ન પડે। તો હવે આપણે જોઈએ આજે આ વિભાગનું છેલ્લું ચેપ્ટર કે કંપનીનું વિસર્જન। અત્યાર સુધી આપણે કંપની વિશે ઘણી બધી માહિતી મેળવી લીધી, સંચાલકો, કંપનીના સભા, ડિબેન્ચર કોને કહેવાય, શેર કોને કહેવાય, આ બધી વસ્તુની આપણે વાત કરી। તો હવે છેલ્લે કંપની જ્યારે વિસર્જન કરવાનું, કંપની બંધ કરવાની હોય ત્યારે કઈ પ્રોસેસ હોય અથવા કઈ રીતે હોય છે તેની વિશે વાત કરવાની છે। જોઈએ સૌથી પહેલાં તમને થોડીક પ્રસ્તાવના આપી છે। તેમાં કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે, આથી તે કાયદા દ્વારા સર્જન થયેલ વ્યક્તિ ગણાય છે। આપણને ખ્યાલ છે કંપની છે એ કેવી છે, તો કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે, આથી તેનું સર્જન કઈ રીતે થયેલું ગણાય, તો કે કાયદા દ્વારા તેનું સર્જન થયેલું છે। કંપની ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, એટલે તે કુદરતી રીતે મૃત્યુ પામી શકે નહીં। એટલે કે કોઈ પણ કંપની છે એ ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, બરાબર, એટલે કે કુદરતી રીતે તેના અસ્તિત્વ નાશ પામી શકતું એટલે મૃત્યુ થઈ શકતું નથી। કંપનીનો રોજબરોજનો વહીવટ કાયદા અનુસાર થાય છે અને અંત પણ કાયદા દ્વારા જ થાય છે। એટલે કે કંપનીનો જે રોજબરોજનો વહીવટ ચાલે છે તે કઈ રીતે થાય છે, તો કે કાયદા દ્વારા, અને એનો અંત પણ કઈ રીતે થાય છે, તો કે કાયદા દ્વારા જ કરવાનો હોય છે। જો કંપનીનું વિસર્જન કરવું હોય તો પહેલાં તેને ખર્ચાની પ્રક્રિયામાં લઈ જવી પડે છે। એટલે કે જો કોઈ પણ વ્યક્તિએ કંપનીને શું કરવું પડે, કંપની બંધ કરી દે, વિસર્જન કરવું હોય તો સૌથી પહેલાં એને શું કરવું પડે, તો કે ખર્ચાની પ્રક્રિયામાં લઈ જવી પડે। જેમાં કંપની ખર્ચામાં હોય ત્યારે કંપનીનો અંત આવતો નથી, પરંતુ ખર્ચાની પ્રક્રિયા અને કાયદેસરની વિધિ પૂર્ણ થયા પછી જ કંપનીનું વિસર્જન થાય છે। ટૂંકમાં કંપનીને ફડચામાં લઈ જવી એ વિસર્જનનો માર્ગ છે। એટલે કે જ્યાં સુધી ફડચામાં લઈ જવાની પ્રક્રિયા શરૂ હોય ત્યાં સુધી કંપની બંધ થઈ જતી નથી। પ્રક્રિયા પૂરી થાય, કાયદેસરની વિધિ પૂર્ણ થાય ત્યાર પછી કંપનીનો શું આવે છે, તો કે અંત આવે છે। આ તમને પ્રસ્તાવના રૂપે વાત કહે છે। કોઈ પણ કંપનીનું જો વિસર્જન કરવું હોય તો શું કરવું પડે, તો કે એને ફડચામાં લઈ જવી પડે। ફડચામાં એટલે નુકસાન ખોટમાં જતી હોય, આખી એની પ્રોસેસ કરવી પડે કે હવે કંપની સતત ખોટ કરે છે તો એના માટે શું કરવું, કંપની બંધ કરી દેવી। તો જોઈએ આપણે હવે એનો અર્થ કે કંપની વિસર્જન એટલે શું। સૌથી પહેલાં તમને એનો અર્થ આપ્યો છે કે સામાન્ય અર્થમાં કંપનીની ફડચાની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કંપનીનું વિસર્જન થયું ગણાય। એટલે કે સામાન્ય અર્થમાં એવું કહેવાય કે ભાઈ કંપનીની જે ફડચામાં લઈ જવાની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કંપનીનું વિસર્જન થઈ ગયું એવું કહેવાય છે। વિસર્જન એટલે કંપનીના કાનૂની વ્યક્તિત્વનો અંત લાવવો। બીજા શબ્દોમાં આપણે કહીએ તો વિસર્જન એટલે શું, તો કે કંપનીનું જે કાનૂની વ્યક્તિત્વ છે તેનો અંત લાવવો। કંપનીનું સર્જન અને વિસર્જન કાયદાકીય કાર્યવાહી મુજબ થાય છે। એટલે કે કંપનીની શરૂઆત સર્જન પણ કઈ રીતે થાય છે, કાયદા દ્વારા, અને તેનું વિસર્જન પણ કઈ રીતે થાય છે, તો કે કાયદા દ્વારા જ થાય છે। કંપની ફડચામાં હોય ત્યારે તેનું કાયદાકીય અસ્તિત્વ ચાલુ રહે છે। લિક્વિડેટર કંપનીની મિલકતોનું વેચાણ અને લેણાની વસૂલાત કરી
કરીને કંપનીના દેવાની ચૂકવણી કરતાં જો રકમ વધે તો કંપનીના નિયમનપત્રમાં જણાવેલ સભ્યોના હક પ્રમાણે રકમ વહેંચે છે. શું કહેશ કે ભાઈ કંપનીની જ્યારે ફડચાની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે કંપનીનું અસ્તિત્વ કેવું હોય? ચાલુ જ હોય છે. એક લિક્વિડેટર શબ્દ આવ્યો છે કે જ્યારે તમે કંપનીને ફડચામાં એટલે કે કંપની વિસર્જન કરવાનું હોય ત્યારે અદાલત દ્વારા એક આવા વ્યક્તિની નિમણૂક થાય છે, અધિકારીની. તે શું કરે છે? કંપનીની તમામ મિલકતો વેચીને લેણાની ભરપાઈ કરે છે. તો આ પ્રકારના જે અધિકારી જે વ્યક્તિની નિમણૂક થાય તેને શું કહેવાય છે? લિક્વિડેટર એવું કહેવાય છે. લિક્વિડેટર અદાલત દ્વારા નિમાયેલ વ્યક્તિ. શા માટે? તો કે કંપનીના વિસર્જનની કાર્યવાહી કરવા માટે. તો લિક્વિડેટર શું કરશે? તો કે કંપનીની જેટલી મિલકતો હશે એ વેચી દેશે અને જો લેણાની વસૂલાત કર્યા પછી જો રકમ વધે તો નિયમનપત્રમાં જે સભ્યો દર્શાવેલા છે તે સભ્યોને પ્રમાણસર ભાગ વેચી દેશે. બીજી તમને એની વ્યાખ્યા આપી છે કે પ્રોફેસર LCB ગોવરના જણાવ્યા મુજબ કંપની ફડચામાં લઈ જવી એ એક પ્રક્રિયા છે જે દ્વારા તેના અસ્તિત્વનો અંત લાવવામાં આવે છે. તે શું કહેશે કે ભાઈ કંપનીને ફડચામાં લઈ જવી એક પ્રક્રિયા છે કે જેના દ્વારા તેનો શું થાય છે? તો કે અંત આવે છે અને તેની મિલકતનો વહીવટ કંપનીના લેણદારો અને સભ્યોના હિત માટે કરાય છે. એટલે કે એની જેટલી મિલકત હશે તેનો વહીવટ કઈ રીતે કરાય છે? તો કંપનીના જે લેણદારો છે, એના સભ્યો છે, તેના હિત માટે. આમ કંપનીને ફડચામાં લઈ જવી એ એક પ્રક્રિયા છે જેના દ્વારા તેના કાયદાકીય વ્યક્તિત્વનો અંત આવે છે. અને કંપનીના વિસર્જનની અગાઉની પ્રક્રિયા એટલે કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા. એટલે કે શું કહેશે કે ભાઈ કંપનીને ફડચામાં લઈ જવી એટલે શું? તો કે કંપનીની વિસર્જન માટેની અગાઉની જે પ્રક્રિયા થાય છે તેને શું કહેવાય? કંપનીને ફડચામાં લઈ જવી. તો કોઈ પણ કંપનીને જો વિસર્જન કરવું હોય તો શું કરવું પડે? ફડચામાં લઈ જવી પડે. એટલે કે કંપની સતત ખોટ કરતી હોય તો એની મિલકતો બધી વેચીને શું કરી દેવાનું? તો કે એના જેટલા લેણદાર છે એને પૈસા ચૂકવી દેવાના. હવે આપણે જોઈએ એના કંપનીને ફડચામાં અથવા વિસર્જનમાં લઈ જવાના પ્રકારો. અલગ અલગ 2 પ્રકાર છે, તેમાંથી એક પ્રકાર તમારે પૂછાવાનો છે, બાકીનો જે છે એ તમારે પૂછવાનો છે નહીં. જોઈએ આપણે. કંપનીનું વિસર્જન કરવું હોય તો કંપનીએ સૌપ્રથમ ફડચાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. સામાન્ય રીતે કંપનીની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય અને દેવું ચૂકવવા માટે અશક્તિમાન હોય ત્યારે ધંધો બંધ કરી કે સમેટી લેવાનું નક્કી કરવામાં આવે છે. એટલે કે કંપની વિસર્જન કરવું એટલે શું? તો કે મોટાભાગે કંપનીની આર્થિક પરિસ્થિતિ કેવી હોય? ખૂબ ખરાબ હોય. દેવું ચૂકવવા માટે એ કેવી હોય? અશક્તિમાન હોય અને ધંધો બંધ કરવા અથવા સમેટી લેવાનું નક્કી કરે એ લોકો કે ભાઈ હવે આપણે દેવું ચૂકવી શકીએ તેમ છીએ નહીં. એટલું બધું વધી ગયું હોય કે હવે એ ચૂકવી શકે તેમ ન હોય ત્યારે શું નક્કી કરે? તો કે આપણે કંપની બંધ કરી દેવી. કંપનીને ફડચામાં લઈ જવા માટેના પ્રકારો નીચે મુજબ છે. એટલે કે જો આવું થાય, દેવું વધી જાય મિલકતો કરતાં અને સંચાલકો એના માલિકો એવું નક્કી કરે કે ભાઈ આપણે હવે કંપની શું કરી લેવી છે? બંધ કરી દેવી છે. તો તેને કંપનીને ફડચામાં લઈ જવા માટે 2 અલગ અલગ પ્રકાર છે. જો પહેલું અદાલત અથવા ટ્રિબ્યુનલ દ્વારા વિસર્જન અને બીજું કયું છે? સ્વૈચ્છિક વિસર્જન કે જેમાં સભ્યો દ્વારા વિસર્જન અને બીજું છે લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. તો આ 2 પ્રકારે તમને કંપનીને વિસર્જન કરી શકો છો, એટલે કંપની બંધ કરી શકાય છે. તેમાંથી આપણે જે પહેલું છે અદાલત અથવા ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જન, તેના વિશે આપણે ભણવાનું છે. તેની વાત કરીએ. સૌથી પહેલાં તમને તેનો અર્થ આપ્યો છે કે અદાલત દ્વારા વિસર્જન એટલે શું? ટ્રિબ્યુનલ કરેલા હુકમ દ્વારા કંપનીને ફડચાની પ્રક્રિયા લઈ જવામાં આવે તેને ટ્રિબ્યુનલ મારફત ફરજિયાત વિસર્જન કહે છે. એટલે કે અદાલતે એવો હુકમ કર્યો હોય કે કંપનીને ફરજિયાત ફડચામાં લઈ જાઓ, બંધ કરી દો, અને તે મુજબ જો કાર્યવાહી કરીને કંપની બંધ કરી દેવામાં આવે તો તેને શું કહેવાય છે? તો કે ફરજિયાત વિસર્જન. ટ્રિબ્યુનલ મારફત ફરજિયાત વિસર્જન એવું કહેવાય છે. ઘણીવાર આવું થાય, એવા સંજોગો તમને આપ્યા જ છે આગળ. હમણાં આપણે જોઈએ કે ઘણીવાર એવું થાય કે અમુક સભ્યોએ અરજી કરી હોય અને અદાલતમાં એવી અરજી કરી હોય કંપની બંધ કરી દેવી. તો એવા કયા કયા કારણો હોય? સંજોગો તમને આપ્યા છે કે ભાઈ આવા સંજોગોના કારણે અદાલત પણ ક્યારેક કંપનીને એવો હુકમ કરે કે તમારી કંપની શું કરી દો? તો કે બંધ કરી દો. તો એવા કેવા સંજોગો હોય કે જ્યારે અદાલત આવી પરમિશન આવા હુકમ કરતી હોય? તો એ તમને અલગ અલગ પ્રકારના એના સંજોગો આપ્યા છે. જો અદાલત અથવા ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જનના સંજોગો. નીચે જણાવેલ સંજોગોમાં કંપનીને ફડચામાં લઈ જવા માટે અરજી કરી શકાય.
એટલે કે આવા જો સંજોગો ઊભા થાય તો કંપનીને ફડચામાં લઈ જવા માટે અરજી કરી શકાય છે. કયા કયા છે એ તમને આપ્યા છે. સૌથી જે પહેલું છે તે છે કંપની દેવું ચૂકવવા અસમર્થ બને. જોઈએ તેમાં, જો કંપનીને દેવું હોય અને તે ચૂકવવા માટે અસમર્થ હોય તો અદાલત કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે છે. એટલે કે કંપનીને દેવું વધી ગયું હોય અને ચૂકવવા માટે એ કેવી છે તો કે અસમર્થ છે, તો અદાલત એને હુકમ કરી શકે છે. કંપનીની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં જો કંપનીને દેવું ન હોય તો અદાલત કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરશે નહીં. અને બીજું શું કીધું કે ભાઈ કદાચ કંપનીની આર્થિક સ્થિતિ કેવી હોય, નબળી હોય અને એને દેવું હોય નહીં, એટલે કે દેવું નથી પણ સ્થિતિ કેવી છે, નબળી, તો અદાલત આવો હુકમ નહીં કરે કે કંપની બંધ કરી દો. કંપની તેનું દેવું ચૂકવવા અસમર્થ હોય ત્યારે ફરજિયાત ફડચામાં લઈ જવાની અરજીઓ અદાલતમાં થાય છે. એટલે કે જ્યારે આવી પરિસ્થિતિ થાય કે કંપની દેવું ચૂકવી શકે તેમ છે નહીં, ત્યારે જ આવી અરજી થાય છે કંપની શું કરો તો કે બંધ કરી દો. અને સૌથી પહેલું સંજોગ કયો તો કે કંપની દેવું ચૂકવવા માટે અસમર્થ બને ત્યારે. બીજું, ખાસ ઠરાવ દ્વારા કોઈપણ કારણસર કંપની ખાસ ઠરાવ પસાર કરી નક્કી કરે કે અદાલત દ્વારા કંપનીને ફડચામાં લઈ જવી જોઈએ તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે. એટલે કે કોઈ પણ કારણ હોય એમાં સભ્યો પોતે એવું નક્કી કરે, ખાસ ઠરાવ પસાર કરે કે કંપનીને શું કરી દેવી છે તો કે ફડચામાં લઈ જવી છે, બંધ કરી દેવી છે, તો આવો ખાસ ઠરાવ પસાર કરીને પણ તેવું કરી શકે છે. કંપનીના સભ્યો દ્વારા પણ સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને કંપનીને ફડચામાં લઈ જઈ શકે છે. કંપનીના સંચાલકોને ખાસ ઠરાવની નકલ સાથે અદાલતમાં અરજી કરવાની સત્તા આપવામાં આવે છે. એટલે કે જો કંપનીના જે સભ્યો છે તે નક્કી કરે, ખાસ ઠરાવ પસાર કરે કે ભાઈ કંપનીને ફડચામાં લઈ જવી છે, તો એ આવું કરી શકે છે. તેના માટે સંચાલકોને આવી સત્તા આપી છે કે તે ખાસ ઠરાવ પસાર કરીને કંપનીને ફડચામાં લઈ જઈ શકવા માટે અદાલતમાં અરજી કરી શકે. જોકે અદાલતને યોગ્ય લાગે તો જ કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે. અને જો આ પ્રકારની અરજી થઈ હોય ખાસ ઠરાવ દ્વારા, પરંતુ તેમાં અદાલત શું કરે છે, તપાસ કરે અને તેને જો યોગ્ય લાગે તો જ તે બંધ કરી દેવાનો હુકમ કરે છે. બીજું છે કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ. જોઈએ તેમાં, કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપનીએ કાયદેસરની પ્રાથમિક સભા બોલાવવી ફરજિયાત છે અને પ્રાથમિક અહેવાલ કંપની રજિસ્ટ્રારને મોકલવો પડે છે. એટલે કે કોઈ પણ કંપની હોય તો કંપની ધારા મુજબ તેને સૌથી પહેલી જે પ્રાથમિક સભા હોય કાયદેસરની તે બોલાવી કેવી છે, ફરજિયાત છે. અને તે સભા બોલાવી છે તેનો અહેવાલ પણ એને રજિસ્ટ્રારને મોકલવો પડે. પણ જો કંપની આ બાબતે કસૂર કરે તો કંપની રજિસ્ટ્રાર અથવા શેર હોલ્ડર અદાલતમાં અરજી કરી શકે. આ અરજી કરતાં પહેલાં કંપની રજિસ્ટ્રારે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે. એટલે કે જો કદાચ એવું થાય કે પ્રાથમિક સભા બોલાવી નથી તો તે શું કરી શકે તો કે કોઈ પણ સભ્ય આ પ્રકારની અરજી કરી શકે, કારણ કે કંપનીએ સભા બોલાવી નથી, તો કંપની રજિસ્ટ્રાર અથવા શેર હોલ્ડર બંને અદાલતમાં આવી અરજી કરી શકે. પણ સૌથી પહેલાં એને શું કરવું પડે તો કે કેન્દ્ર સરકારની પરમિશન લેવી પડે. જે તારીખે પ્રાથમિક સભા બોલાવવાની હોય તે અંતિમ તારીખ સુધી સભા ન બોલાવે તો સભાની તારીખથી 14 દિવસ બાદ કંપનીના શેર હોલ્ડર અને અન્ય અંશદાતાઓ કંપનીના ફડચા માટે અદાલતમાં અરજી કરી શકે. એટલે કે તેણે જે પ્રાથમિક સભા બોલાવવાની છે તે તારીખ હોય અને અંતિમ તારીખ હોય તે તારીખ સુધીમાં જો 14 દિવસમાં કંપની એટલે કે તારીખ વહી ગયા પછી કંપની સભા બોલાવે નહીં, તો સભાની તારીખથી 14 દિવસ બાદ એટલે કે સભાની જે તારીખ હતી એ તારીખથી 14 દિવસ પછી શેર હોલ્ડરો અને બીજા કોઈ જો કંપની સાથે જોડાયેલા વ્યક્તિઓ હોય તે આવી અદાલતમાં અરજી કરી શકે કંપનીને બંધ કરી દેવા માટે. તો આ પ્રાથમિક સભા ન બોલાવી હોય તો તેના કારણે પણ આવું થઈ શકે. ત્યાર પછીનું છે નોંધણીનું પ્રમાણપત્ર. આપણે કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ 1 વર્ષમાં ધંધો શરૂ ન કરે અથવા બંધ રાખે તો ટ્રિબ્યુનલ આ અંગેના કારણોની તપાસ કરી કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે છે. એટલે કે કંપનીને નોંધણીનું જે પ્રમાણપત્ર મળી જાય ત્યારબાદ 1 વર્ષ સુધી જો તે ધંધો શરૂ ન કરે તો અદાલત શું કરશે તે અંગે તપાસ કરશે અને તપાસ કરીને તે
કંપનીને ફરજામાં લઈ જવાનો હુકમ કરી શકે છે. ધંધો શરૂ નહીં કરવા પાછળ અથવા ધંધો બંધ રાખવાનું વ્યાજબી કારણ જણાય તો અદાલત ફરજાનો હુકમ કરશે નહીં. જેમ કે એટલે કે જો અદાલતને યોગ્ય કારણ લાગે કે ભાઈ કંપની શા માટે શરૂ નથી કરી તો તે હુકમ કરે નહીં. હવે એ કયા કારણો હોઈ શકે? વ્યાજબી કારણ એ તમને આપેલા છે બે. પહેલું છે, જો કંપનીએ ભારતમાં અને વિદેશમાં ધંધો કરવા અંગેની સ્પષ્ટતા આવેદનપત્રમાં જણાવેલ હોય અને કંપની વિદેશમાં ધંધો કરે અને ભારતમાં ધંધો બંધ હોય તો કંપનીને ફરજામાં લઈ જઈ શકાય નહીં. શું કેસ પહેલા કારણમાં કે ભાઈ કંપનીએ કદાચ ભારતમાં અને વિદેશમાં બંનેમાં ધંધો કરશે તેવું આવેદનપત્રમાં જણાવેલ હોય અને તે પોતે શું કર્યું હોય તો કે વિદેશમાં ધંધો ચાલુ હોય અને ભારતમાં બંધ હોય તો આવા કારણસર અદાલત તેને કંપની ફરજામાં લઈ જવાનો હુકમ કરશે નહીં. બીજું, કંપની ભવિષ્યમાં ધંધો શરૂ કરશે તેવી સ્પષ્ટ શક્યતા જણાતી હોય તો ફરજાનો હુકમ કરી શકાય નહીં. અને કદાચ અદાલતને એવું લાગે કે કંપની ભવિષ્યમાં ધંધો શરૂ કરવાની છે તેવી તેને સ્પષ્ટ શક્યતા જણાતી હોય તો પણ તે ફરજાનો હુકમ કરી નહીં. તો આવા કારણોસર કંપની શરૂ થશે અથવા કંપની વિદેશમાં ચાલુ હોય, આવા બંને કારણોસર અદાલત તેને ફરજાનો હુકમ કરશે નહીં. અને જો આ બંને કારણો સિવાય કોઈ કારણથી કંપની બંધ હોય તો નોંધણીનું પ્રમાણપત્ર મળ્યાના 1 વર્ષ સુધી ધંધો ન કરે તો અદાલત શું કરે છે? તેને કંપની ફરજામાં લઈ જવાનો હુકમ કરી છે. ત્યાર પછી 5મું છે, સભ્ય સંખ્યામાં ઘટાડો. જાહેર કંપનીમાં સભ્ય સંખ્યા 7થી ઓછી અને ખાનગી કંપનીમાં 2થી ઓછી થાય તો કંપનીને ફરજામાં લઈ જઈ શકાય છે. આ સભ્ય સંખ્યાની મર્યાદા આપી છે. ભાઈ જાહેર કંપની હોય તો તેની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? 7 અને ખાનગી હોય તો ઓછામાં ઓછી 2. હવે જો તેનાથી સભ્ય સંખ્યા ઘટી જાય તો કંપનીને ફરજામાં લઈ જઈ શકાય છે. સામાન્ય રીતે કંપનીના સભ્યો જ કંપનીને ફરજામાં લઈ જતા હોય છે. સભ્ય સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં જો કંપની 6 મહિના સુધી પોતાનો ધંધો ચાલુ રાખે તો તેની જાણ જે સભ્યોને હોય તેવા દરેક સભ્યોને કંપનીના ભવિષ્યના તમામ દેવા માટે અંગત રીતે જવાબદાર ગણવામાં આવે છે. એટલે કે જો સભ્ય સંખ્યા ઘટી હોય છતાં કંપની ચાલુ છે, 6 મહિના સુધી જો કંપની ચાલુ રહે તો એમાં જેટલા સભ્યો હોય તમામ સભ્યો અંગત રીતે જેટલું દેવું થાય તે દેવું ચૂકવવા માટે કેવા છે? જવાબદાર ગણવામાં આવે છે. ત્યાર પછી છે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા. એટલે કે કંપનીએ ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાના હિત વિરુદ્ધ કોઈ કૃત્ય કર્યું હોય અથવા રાજ્યની સલામતી વિરુદ્ધનું કૃત્ય કર્યું હોય અથવા વિદેશી રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોની વિરુદ્ધ કૃત્ય કર્યું હોય તો ટ્રિબ્યુનલ કંપનીને ફરજામાં લઈ જવાનો હુકમ કરી શકે છે. એટલે ઓપ્શન આવે છે ભાઈ કંપની એવા પ્રકારની હોય કે ભારતનું જે આપણે અખંડિતતા છે તેને તોડવાનો પ્રયત્ન કરે એવા કાર્ય કર્યા હોય, એટલે કે આપણા કાયદા વિરુદ્ધ હોય, રાજ્યની સલામતી વિરુદ્ધ કોઈ કાર્ય કર્યું હોય અથવા આપણે જે વિદેશી રાજ્યો છે તેની સાથેના જે સંબંધો છે મૈત્રીપૂર્ણ એના વિરુદ્ધ કોઈ કાર્ય કર્યું હોય તો આવા કાર્ય માટે અદાલત શું કરી શકે? તો કે ફરજામાં લઈ જવાનો હુકમ કરી શકે છે. તો આ પણ એક સંજોગ જ છે કે જ્યારે અદાલત તમને હુકમ કરી શકે. ત્યાર પછી યોગ્ય અને ન્યાયી કારણો. યોગ્ય અને ન્યાયી કારણોને આધારે કંપનીને ફરજામાં લઈ જવા માટે અદાલત પાસે વિશાળ સત્તા છે. નીચે જણાવેલ કારણોને આધારે ટ્રિબ્યુનલ કંપનીને ફરજામાં લઈ જવાનો હુકમ કરી શકે છે. એટલે કે જો અદાલતને યોગ્ય કારણો લાગે તો તે હુકમ કરી શકે. એ કયા કયા કારણ છે? જો તમને પહેલું આપ્યું છે, કંપનીમાં મઠાગાંઠ પડી હોવાના કારણે કંપનીનો વહીવટ કરવો અશક્ય બને. મઠાગાંઠ એટલે શું? કે કંપનીના જે સભ્યો છે ઘણીવાર આવું થાય કે અંદર એટલા બધા એ લોકોને ઝઘડાઓ વધી ગયા હોય કે બંને વચ્ચે મેળ થતો ન હોય. સભ્યો વચ્ચે એ પ્રકારની મઠાગાંઠ પડી ગઈ હોય કે હવે એ લોકો સાથે આ જે કંપની છે એ ચલાવી શકે તેમ ન હોય. એટલે કે આંતરિક વહીવટ કરવો કેવો બની જાય? તો કે અશક્ય બની જાય. અદાલતને આવું લાગે કે ભાઈ હવે આમાં પ્રોબ્લેમ સોલ્વ થાય છે એવું છે નહીં, ત્યારે તે હુકમ કરી શકે. બીજું, કંપની તેના મુખ્ય ઉદ્દેશો કોઈ કારણસર ગુમાવે ત્યારે, કે કંપની જે આવેદનપત્રમાં ઉદ્દેશો દર્શાવે છે એના વિરુદ્ધ કાર્ય કરે ત્યારે કંપની દર વર્ષે સતત ખોટ કરતી હોય, કંપની દર વર્ષે ખોટ જ કરતી હોય ત્યારે પણ બંધ કરી શકે છે. કંપનીની રચના અને સમગ્ર વ્યવહાર કપટ કે છળમય હેતુ માટે દ્વારા થયો હોય ત્યારે, એટલે કે કંપનીની રચના કેવા હેતુ માટે થઈ હોય? તો કે છળ માટે, કપટ માટે.
અને અદાલતને એવું લાગે તો અદાલત હુકમ કરી શકે. અને છેલ્લું છે કંપનીમાં લઘુમતી સભ્યો પ્રત્યે જુલમ થતો હોય ત્યારે, એટલે કે કંપનીમાં જે નાના શેર હોલ્ડર છે અથવા જે લઘુમતી ધરાવે છે તેવા શેર હોલ્ડર, બહુમતી નથી ધરાવતા, લઘુમતી ઓછા જે સભ્યો છે તેના પર જુલમ થાય છે એવું લાગે છે. જુલમ એટલે નાણાં આર્થિક રીતે, તો આર્થિક રીતે તેને નુકસાન થાય એવું લાગે છે ત્યારે અદાલત હુકમ કરી શકે. તો આપણે જે 7 પોઈન્ટ જોયા, આવા સંજોગો અનુસાર અદાલત દ્વારા ફરજિયાત રીતે વિસર્જન થતું હોય છે. ફરીવાર પહેલું ક્યારે, તો કે કંપની દેવું ચૂકવવા અસમર્થ બને ત્યારે. બીજું, ખાસ ઠરાવ પસાર કરીને. ત્યાર પછી છે કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ દ્વારા, એટલે કે 1 વર્ષ સુધીમાં જો તેને 1 વર્ષ પૂરું થાય એને સભા બોલાવવી પડે. સભા ન બોલાવી હોય તો આવી અરજી દ્વારા અદાલત તેને હુકમ કરી શકે છે. બીજું, નોંધણીનું પ્રમાણપત્ર, એટલે કે પ્રમાણપત્ર મળ્યાના 1 વર્ષમાં તેને ધંધો શરૂ કરવો પડે. જો ન કર્યો હોય તો શા માટે નથી કર્યો તેના કારણ જણાવવા પડે. તેમાં આપણે 2 કારણ જોયા. પહેલું, વિદેશમાં જો ધંધો ચાલુ હોય તો, અને વિદેશમાં ધંધો ચાલુ કરશે તેવી એણે આવેદનપત્રમાં સ્પષ્ટતા કરેલી હોય. અને બીજું કયું છે, તો કે ભવિષ્યમાં ધંધો શરૂ કરશે તેવી સ્પષ્ટ શક્યતા જણાતી હોય ત્યારે. ત્યાર પછી આપણે જોયું સભ્ય સંખ્યામાં ઘટાડો. ત્યાર પછી ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા અને યોગ્ય અને ન્યાયી કારણો. તો આવા 7 કારણોસર અદાલત કંપનીને ફડચામાં લઈ જવાના હુકમ કરતા હોય છે. ત્યાર પછીનો જે પોઈન્ટ છે તે છે સ્વૈચ્છિક વિસર્જન. જોઈએ કે સ્વૈચ્છિક વિસર્જન કોને કહેવાય. અદાલત દ્વારા આપણે જોયું, કંપની તથા તેના લેણદારો કે સભ્યો અદાલતમાં ગયા સિવાય સ્વૈચ્છિક રીતે કંપનીને ફડચામાં લઈ જવાનું નક્કી કરી શકે છે. સ્વૈચ્છિક ફડચામાં કંપની અને તેના લેણદારો તથા કંપની અને તેના સભ્યો પરસ્પર એકબીજાના હક્કો નક્કી કરે છે. એટલે કે સ્વૈચ્છિક વિસર્જન એટલે કેવા પ્રકારનું, તો કે તેના જે લેણદારો હોય અને તેના સભ્યો હોય અદાલતમાં ગયા સિવાય, અદાલતમાં જાણ કર્યા વગર, અદાલતમાં અરજી પણ કરવાની જરૂર નથી, તો અદાલતમાં ગયા સિવાય જો કંપનીનું વિસર્જન કરવાનું નક્કી કરે તો વિસર્જન કેવું હશે? સ્વૈચ્છિક વિસર્જન, કે જેમાં તેના સભ્યો હોય, લેણદારો હોય તે પોતપોતાના જે હિતો છે તે નક્કી કરતા હોય છે. કેટલા કોનો હક કેટલો છે, કેટલું કોના ભાગે કેટલા નાણાં આવશે અથવા કેટલી જવાબદારી આવશે, તો આ બધું નક્કી કરતા હોય છે. જો તમને અર્થ આપ્યો છે કે કંપનીના સભ્યો અને લેણદારો અદાલતની દખલગીરી સિવાય કંપનીને ફડચામાં લઈ જાય તે પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન અથવા ફડચો કહે છે. આ બહુ કામનો પોઈન્ટ છે, વારંવાર પૂછાય છે અર્થ. તો સ્વૈચ્છિક વિસર્જન એટલે શું? યાદ રહેવું છે કે અદાલતની દખલગીરી સિવાય અથવા અદાલતમાં ગયા સિવાય કંપનીના સભ્યો સ્વૈચ્છિક રીતે કંપનીને ફડચામાં લઈ જાય તો તે પ્રક્રિયાને શું કહેવાય? સ્વૈચ્છિક વિસર્જન. હવે તમને એના સંજોગો આપ્યા છે. 3 એવા સંજોગો છે. જો પહેલું કયું છે? કંપનીની મુદત, કે કંપનીના નિયમનપત્રમાં કંપનીની સ્થાપના ચોક્કસ મુદત માટે કરવામાં આવી છે તેવું જણાવેલું હોય. તે મુદત પૂરી થતાં સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ પસાર કરીને કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે. એટલે અલગ અલગ 3 એના કારણો આપ્યા છે. કયા કારણોસર કંપની સ્વૈચ્છિક રીતે બંધ કરી શકાય? તો પહેલું કે ભાઈ ક્યારેક એવું નક્કી થાય કંપનીની સ્થાપના શેના માટે થઈ હોય, તો ચોક્કસ કારણ માટે અથવા ચોક્કસ કાર્ય માટે, કે કામ પૂરું થાય એટલે કંપની શું કરી દેવાની? બંધ કરી દેવાની. તો એ મુદત પૂરી થાય, આમાં તમને શું આપ્યું છે? ચોક્કસ મુદત આપી છે કે ભાઈ ચોક્કસ સમયગાળો, કે હાલો 5 વર્ષ માટે, 10 વર્ષ માટે. તો એ સમયગાળો પૂરો થઈ ગયો એટલે આપોઆપ સભ્યો શું કરી નાખશે? કંપની બંધ કરી દેશે. એટલે કે ચોક્કસ મુદત પૂરી થાય ત્યારે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને તે બંધ કરી શકે. બીજું તમને બનાવ આપ્યું છે કે બીજું કારણ કયું હોઈ શકે? બનાવો. તો કયું જોઈએ આપણે? અમુક બનાવ બનતા કંપનીનું વિસર્જન કરવામાં આવશે તેવું કંપનીના નિયમનપત્રમાં જણાવેલું હોય અને તે બનાવ બનતા કંપનીની સામાન્ય સભામાં ફડચામાં લઈ જવાનો સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે છે. એટલે કે જ્યારે કંપની શરૂઆત કરી હોય ત્યારે નક્કી કર્યું હોય જો અમુક બનાવ બનશે, કયા કયા એ નક્કી કરેલો હોય, એવા બનાવ બન્યા હોય તો નક્કી કર્યા મુજબ સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને કંપની બંધ કરી શકાય છે. અને છેલ્લે છે ખાસ ઠરાવ. કંપનીની આર્થિક સ્થિતિ સદ્ધર હોય અને લેણદારોને નાણાં ચૂકવવા માટે સક્ષમ હોય તો પણ સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને કંપનીમાં ફડચામાં લઈ જઈ શકાય છે. એટલે કે કંપનીની જે પરિસ્થિતિ કેવી છે? ખૂબ સારી છે, આર્થિક સ્થિતિ સારી છે, છતાં સભ્યોને એવું લાગે કે આપણે કંપની બંધ કરી દેવી છે તો તે ખાસ ઠરાવ પસાર કરીને કંપનીને ફડચામાં લઈ જઈ શકે છે. તો આવા 3 સંજોગો અનુસાર સ્વૈચ્છિક
વિસર્જન થતું હોય છે. બાકીનું તમને જે અર્થ આપ્યો છે એ ખાલી આપણે કામનો છે, વિધિ આપી છે એ પૂછાવાની નથી. તો ખાલી આપણે અર્થ જોઈ લઈએ કે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન એટલે શું? તો કંપની સદ્ધર હોય અને સભ્યો સ્વેચ્છાપૂર્વક કંપનીના લેણદારોને જણાવ્યા સિવાય કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ કરે ત્યારે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે છે. આ બાબતે કંપનીના સંચાલકોએ સામાન્ય સભામાં સદ્ધરતાનું જાહેરનામું બનાવવું પડે છે. તો સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન એટલે શું? તો કે લેણદારોને જાણ કર્યા વગર સભ્યો કંપનીને શું કરે તો કે ફડચામાં લઈ જવાનો ઠરાવ પસાર કરે. તો એટલું ખાલી યાદ રાખવાનું છે. અને છેલ્લું તમારે સદ્ધરતાનું જાહેરનામું કોણ તૈયાર કરે? આ વારંવાર પૂછાય છે કે કંપની પૂરેપૂરી સદ્ધર છે, આવું એક જાહેરનામું તૈયાર કરવાનું છે. એ કોણ તૈયાર કરે? કંપનીના સંચાલકો. તો આ બંને વસ્તુ યાદ રાખજો. એના પછીનો જે પોઈન્ટ છે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિ, આ પોઈન્ટ આપણે પૂછાવાનો છે નહીં, એટલે અત્યારે આપણે નથી લેતા. બીજું એના પછીનો જે પોઈન્ટ છે લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન, તે પણ પોઈન્ટ તમારે પૂછાવાનો નથી, પરંતુ તેનો ફક્ત અર્થ પૂછાય છે. તો અર્થ આપણે ખાલી જોઈ લઈએ કે કંપની તેના સંપૂર્ણ દેવા ચૂકવવા માટે અસમર્થ હોય અને નાદારની પરિસ્થિતિમાં હોય, એટલે કે સંચાલકો દ્વારા સદ્ધરતાનું જાહેરનામું બનાવવામાં ન આવે ત્યારે લેણદારો કંપનીને ફડચામાં અથવા વિસર્જનમાં લઈ જવાનું નક્કી કરે છે. તો આગળના પોઈન્ટમાં આપણે શું જોયું? કંપની પૂરેપૂરી સક્ષમ હતી. આમાં શું યાદ રાખવાનું છે? તો કે દેવા ચૂકવવા માટે અસમર્થ હોય અને પરિસ્થિતિ કેવી હોય? તો કે નાદાર થવાની પરિસ્થિતિમાં હોય ત્યારે સંચાલકો દ્વારા સદ્ધરતાનું જાહેરનામું બનાવવામાં ન આવે ત્યારે લેણદારો શું કરે? તો કે કંપનીને વિસર્જન કરી શકે છે, ફડચામાં લઈ જઈ શકે છે. તો બે અર્થ તમને પૂછાય તેવા છે. બાકીનો જે પોઈન્ટ આપ્યો છે એ અત્યારે આપણે ભણવાના છીએ નહીં. તો હવે આપણે આગળના પોઈન્ટની વાત પછી કરીશું.